की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, તમારા અવાજ આવશે। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાસશ્યામાજીની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી તથા યુટ્યુબના માધ્યમથી જે લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છે તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાસશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદરસાજી, પ્રણામ। પ્રાતઃકાલીન વાણી ચર્ચા કે જે આપણે કહીએ ને કે એણે રે પગલે ચાલીએ કાંઈ પગલા રે એ પરમાણ સુંદર સાથજી। તો આપણે કયા પગલા ભરવાના છે? આપણા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ આત્માને આહાર આપી અને પછી જ શરીરને આહાર આપતા એ આપણને બધા જ સુંદર સાથને જ્ઞાત છે। એ જ પરંપરાની અંદર આજે સદીઓથી સુંદર સાથ જાગણી કરી રહ્યા છે, તારતમ બધાને જગવી રહ્યો છે। તો એ પરંપરાની અંદર અને એ પદ્ધતિથી આપણે સવારમાં જ પ્રાતઃકાલીન ચર્ચા સુંદર સાથને અમીરસ મળતો રહે અને પૂરા દિવસ પ્રસન્નચિત્ત રહે એ હેતુથી માત્ર અડધો કલાક આપણે દરરોજ શ્રવાણે સવારે ચર્ચા કરીએ છીએ। પ્રાણનાથજીએ વાણીમાં કીધું ને કે તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ વાત। ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ। આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ।
કે ચર્ચા સુણજો દિન ને રાત, રાત અને દિવસ શ્રવણ કરજો. અને શ્રવણ કરવાની આદત થઈ જાય ને સુંદર સાથજી, તો આપણે જે ધારીએ ને એ આપણે બની શકીએ. પ્રથમ શ્રવણ કરવું ખૂબ જરૂરી છે. દિલથી એકાગ્ર મનથી શ્રવણ કરવું ખૂબ જરૂરી છે. એ પણ આપણી રાહ બતાવી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ રાહ બતાવી કે અત્યારે પ્રયાગની અંદર કુંભ ચાલી રહ્યો છે, મહાકુંભ. અને એવા જ મહાકુંભની અંદર વિક્રમ સંવત 1735 જ્યારે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ પદાર્પણ કર્યું ને, ત્યારે અનેક મતાંતરના અનેક ધાર્મિક લોકો, અનેક વૈષ્ણવો હતા, અનેક ધર્માવલંબીઓ હતા. અને એ બધાની વચ્ચે શ્રીજી મહારાજે શાસ્ત્રાર્થ કર્યો ને, ત્યારે પણ બધા જ ધર્માચાર્યોની વાત શ્રીજી મહારાજે શાંતિથી શ્રવણ કરી હતી. અને શ્રવણ કર્યા પછી એમની જ વાતથી એમને પરાસ્ત પણ કર્યા હતા. એને દૂધ અને પાણી, ખીર નીરના નિવેડા કરી અને શ્રીજી મહારાજે બતાવ્યું હતું. એટલે શ્રવણ કરવાની આદત, શ્રવણ કરવાની પરંપરા પ્રથમથી જ આપણા બંને હાદી આપણને શીખવાડી અને ગયા છે. એટલે આપણે કલશ ગ્રંથમાંથી આપણે ચર્ચા કરીએ છીએ સુંદર સાથજી, કે સદગુરુ મહારાજને જ્યારે સાક્ષાત્કાર થયો ત્રીજી વખત, જ્યારે જામનગરની દિવ્ય ધરતી શ્યામજીના મંદિરમાં જ્યારે કાનજી ભટ્ટ ચર્ચા શ્રવણ કરાવી રહ્યા હતા, ત્યારે એ વાત સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીને કહે છે કે મારી સાથે આ વિતક ઘટી. અને એ વાત કરતા કરતા હવે સદગુરુ મહારાજ કહે છે કે આ મૂળ વિનાનો સંસાર છે, ચારે બાજુ અંધારું છે, અને આ ખેલ એક કોયડો છે, કોયડા સમાન છે, કેમે કરીને એનું સળ કે સાંધ છેડો આવે એમ જ નથી. એવો આ સંસાર છે. એવા અગાધ અંધકારની અંદર મારા ધણીએ આવી અને મારો હાથ પકડ્યો. અને એ વાત ઇન્દ્રાવતી ઉપર પણ ઘટિત થાય છે. જ્યારે ઇન્દ્રાવતી હબસાની અંદર હતી, વિરહ વ્યથાની અંદર ઇન્દ્રાવતી ડૂબી હતી, માત્ર સદગુરુનું જ ચિંતન કરી અને અપાર વિરહની અંદર ઇન્દ્રાવતી તડપતી હતી. ઇન્દ્રાવતીની ગરમ ગરમ આહ નીકળી ગઈ, જીવ જુદો થઈ ગયો, પ્રાણ નીકળી ગયા. ત્યારે કીધું કે બાહે ગ્રહીને બેઠી કરી, એ ગુજરાતીમાં છે. આવેશ દીધો અંગ. ત્યારે પણ સદગુરુએ કીધું કે એ ઇન્દ્રાવતી, બળ આપી અને ઇન્દ્રાવતીને બેઠી કરી. કે તે એવું માની લીધું હતું કે હું મેળો કરું? ના, તારે મેળો નથી કરવાનો. મેળો તો મધ્ય દેશની અંદર થવાનું છે. અને જ્યાં સુધી તું અંદર છે ત્યાં સુધી કાંઈ કામ નહીં થાય. સુંદર સાજી, આપણે પણ એ વિચારવાનું છે કે જ્યાં સુધી હું કરું તો એ વાત નથી. મારું કરી અને મનથી મેલી દેવાનું છે. સુંદર સાજી, કે મારું હું કરું એ આપણે મેલશું. આ તો રાજી કરાવવા વાળા છે. આપણોથી એક પત્તું પણ હલતું નથી. રાજજી કહે છે, પરમાત્મા કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. બોલ્યા રાજજી રે સાંભળો નર નારી હરિજન, કે મારી મરજી વગર કોઈથી એક તરણું પણ તોડાતું નથી. તો શું હું જાગણી કરી શકું? નહીં. એ રાજજીનો હુકમ કરાવી રહ્યો છે. એટલે કહે છે કે બાહે ગ્રહીને બેઠી કરી, આવેશ દીધો મોહે અંગ, કે મારી અંગની અંદર આવેશ ભરી દીધો. આ વાત હકીકતની અંદર શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર ઘટિત થાય છે. કે જ્યારે ઇન્દ્રાવતી એકદમ મહારાજ ઠાકુર વ્યથાની અંદર આવી ગયા. ક્યારે? કે જ્યારે જામનગરથી પત્ર આવ્યો ત્યારે
બિહારીજી મહારાજનો પત્ર આવ્યો કે મહેરાજ ઠાકોર, હું તમને સુંદર સાથમાંથી બહાર કાઢું છું અને તમને પરમધામમાંથી પણ બહાર કાઢું છું. ત્યારે મહેરાજ ઠાકોર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ઉપર શું વીતી હશે સુંદર સાથજી. કેટલો આદર, કેટલો માન સન્માન એ બિહારીજી મહારાજને સદગુરુનું સ્વરૂપ જ સમજતા હતા. અને એ સ્વરૂપે પત્ર લખી અને કહી દીધું કે હું તમને સાથમાંથી બહાર કાઢું છું. અને જ્યારે આ પત્ર આવ્યું ને ત્યારે શ્રીજી મહારાજ 5000 સુંદર સાથની જમાત લઈ શિવજીભાઈના ઘરે એક ઊંચી અટારી ઉપર ચર્ચા કરતા હતા. અને પત્ર વાંચ્યો શ્રીજીએ ને ત્યારે બડા મોટી ઉદ્વિગ્નતામાં આવી ગયા કે હવે શું કરવું. અને પછી તો સુંદર સાથે પણ પત્ર વાંચ્યો હોય ને, ત્યારે બધા સુંદર સાથે ડિસિઝન લીધું કે આપણે સુંદર સાથ જોઈ લઈએ કે અહીં મહેરાજ ઠાકોર 17 મહિના આવ્યા અને જાગણીનું કાર્ય શ્રીજી મહારાજે વિક્રમ સંવત 1722 થી જ 5મા દિવસની લીલા શરૂઆત થઈ ગઈ હતી, ત્યાંથી જ શરૂઆત કરી દીધી હતી. નગરથી જાગણી કરતા કરતા જ્યારે વિક્રમ સંવત 1728માં જ્યારે સુરતની દિવ્ય ધરા ઉપર પદાર્પણ કર્યું ને શ્રીજી મહારાજે, ત્યારે આ જાગણીનો મધ્યાહન બપોરનો સૂરજ થઈ ગયો હતો, તપતો સૂરજ. બપોરે કેટલો તાપ હોય, બપોરે 12 વાગે એટલે ઉપર કેટલો તાપ હોય, એ સમય થઈ ગયો હતો, તપતો સૂરજ થઈ ગયો હતો. અને એ લીલા રાજજી મહારાજે દિલમાં લીલા લીધી હતી. જ્યારે આપણને ખેલ બતાવવાનો હતો ને સુંદર સાજી, ત્યારે નીલા પીલા મંદિરની અંદર શાસ્ત્રોની રચના કરી અને ક્યાં ધામ સ્થાપવા છે રાજજી મહારાજે દિલની અંદર લઈ લીધું હતું. સુરત એક ચિદની ભૂમિ છે, ચિદાત્મક ભૂમિ છે સુરતની. શ્રી 5 નવતનપુરી ધામની અંદર સતની લીલા થઈ, સુરતની અંદર ચિદની લીલા થઈ અને પદ્માવતીપુરી ધામની અંદર આનંદની લીલા થઈ. અને સુંદર સાથનો મોટો પાંડાલ હતો. ત્યારે સુંદર સાથે જ ડિસિઝન લીધું કે હવે આપણે શું કરવું કે સદગુરુ દેવચંદ્ર બેઠે કિનકે હૃદય તુમ તોલ દેખો ઇત. અને સદગુરુ મહારાજની હકીકતમાં બેઠક ક્યાં હતી? મહેરાજ ઠાકોરના હૃદયની અંદર. એ બધા જ સુંદર સાથ જેરામભાઈના ઘરથી તમે શરૂઆત કરો, દીપ બંદરથી, તો ત્યારથી જ સુંદર સાથ બધા દર્શન કરતા આવ્યા હતા સદગુરુ મહારાજના. અને આજે આ સુરતના સુંદર સાથ જે અગ્રગણ્ય છે કે સાથ સબ लागू हुए आगा किया भाई भीम चर्चा करके सिर ले लिया जस अजीम. એવા ભીમભાઈ છે, એવા શિવજીભાઈ છે, એવા શ્યામ ભટ્ટ છે, એવા જે પ્રબોધ સુંદર સાથ છે એને આગેવાની લીધી અને શ્રીજી મહારાજને કીધું કે તમે સ્વતંત્ર ગાદીની સ્થાપના કરો, અમે બધા જ સુંદર સાથ તમારી સાથે છીએ. પણ ગાદી ઉપર બેસવાની વાત થઈ ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે ના, જ્યારે હું જામનગરની અંદર હતી ત્યારે મને મારા સદગુરુએ કીધું હતું કે મોહે ઉઠાયે તુમ બેઠો, એ વસ્તુ ન કહી ઓર. તો મારા સદગુરુની ગાદી ઉપર હું ન બેસી શકું. હું કેવી રીતે મારા સદગુરુની ગાદી ઉપર બેસી શકું? એ કામ મારાથી ન થાય. સુંદર સાથે આગાજ કર્યો, બધી જ તૈયારી કરી, ગાદી તકિયા તૈયારી કરી, ગાદીની અભિષેકની તૈયારી કરી. પણ ઇન્દ્રાવતીની આતમ ગાદીએ બેસવા માંગતી ન હતી. એની ઈચ્છા ન હતી કે હું મારા સદગુરુની ગાદી ઉપર કેવી રીતે બેસું. એ જ સમયે સુરતની આ દિવ્ય ધરા શ્રી 5 મહામંગલપુરી ધામ જે આજે આપણે દર્શન કરી રહ્યા છો, એ ધામની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું નૂર ઉતર્યું, પ્રકાશ ઉતર્યું અને ઇન્દ્રાવતીના હૃદયમાંથી બંને સ્વરૂપ પ્રગટ થયા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને પૂર્ણ પરમાત્મા શ્રી કૃષ્ણજી બંને સ્વરૂપ પ્રગટ થયા અને બંને હાથ પકડી અને કીધું બાહે ગ્રહી બેઠી કરી. એ ગુજરાતીમાં છે અને હિન્દી કલશમાં જોઈએ તો કર પકડ બેઠાઈ કે આવેશ દિયો મોહે અંગ તાદિન થે પસરી દયા પલ પલ ચડતે રંગ. બંને સ્વરૂપે
મહેરાજ ઠાકુરને ગાદી ઉપર બેસાડે છે અને ગાદી ઉપર બેસે છે. જેવા શ્રીજી મહેરાજ ઠાકુર ગાદી ઉપર બેસે છે ને એવા જ એને પરમધામના દર્શન થાય છે કે હુઈ પહેચાન પિયુષો તબ કહ્યો મહામતી નામ अब मैं जाहिर हुई देख्या वतन श्रीधाम हुई पहचान પિયુષો. શું ઈચ્છા હતી મહેરાજ ઠાકુરની નવતનપુરીમાં કે સદગુરુ તમને પરમધામ દેખાય અને મને પરમધામના દર્શન કેમ ન થાય? હું પણ ઇન્દ્રાવતીની વાસના છું, ઇન્દ્રાવતીની આત્મા છું. સદગુરુ તમે કહેતા હતા કે તું નિર્મળ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન, તો મને પરમધામના કેમ દર્શન નથી થતા? એ સમય શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર ઘટિત થવાનો હતો. એ અવસર મહામંગલપુરી ધામની અંદર બનવાનો હતો. એટલે આજે જેવા મહેરાજ ઠાકુર ગાદીએ બેઠા એવા જ એમને પરમધામના દર્શન થયા. ધણી સાથે વાર્તાલાપ થયો, આમને સામને થયા. પરમધામના 25 પક્ષમાં ઇન્દ્રાવતીની આત્મ રમણ કરવા લાગી અને મહામતીની ઉપાધિ મળી. સુંદર સાથજી, સદગુરુનો સંગ કરવાથી તમને પથ્થરમાંથી પારસ બનાવે એ સદગુરુનું કામ છે. સુંદર સાથજી, એને ખબર હતી કે અત્યારે ઇન્દ્રાવતીનો સમય નથી, કારણ કે સદગુરુ મહારાજ જ્યારે લીલા કરતા હતા શ્રી 5 નવતનપુરી ધામની અંદર, ત્યારે રાત્રિની લીલા હતી. સુંદર સાથજી, એટલે સદગુરુ મહારાજને એકને જ દર્શન થતા હતા. આડિકા લીલાથી બધા સુંદર સાથને દર્શન કરાવી શકતા હતા, પણ મહેરાજ ઠાકુરને ત્યારે તે દર્શન નતા કરાવી શક્યા, કારણ કે મહેરાજ ઠાકુર ઇન્દ્રાવતીની આત્માને એટલી મોટી શોભા આપવાની હતી કે એકને જ દર્શન નહીં, ઇન્દ્રાવતીની સાથે જે કેટલા બધા સુંદર સાથ, હજારો સુંદર સાથ હશે, એ હજારો સુંદર સાથને મારે એમની સાથે દર્શન કરાવવા છે. એટલી મોટી શોભા ઇન્દ્રાવતીને મળવાની હતી. એટલે આજે જેવા મહેરાજ ઠાકુર ગાદી ઉપર બેસે છે, અભિષેક થાય છે, એવા જ રાજ્ય સાથે વાર્તાલાપ અને પરમધામના 25 પક્ષમાં રમણ કરે છે. અને ફરી પાછું જોયું તો આ શું? પ્રથમ આરતી ભીમભાઈ ઉતારે છે. બાઈજુરાજ પ્રથમ આરતી તેજ કુંવરી ઉતારે છે, અને તેજ કુંવરી ઉતારે છે કે આરતી કરું રે શ્રી જીવ ન મહેરાજ પૂરણ સુખ કાજ અખંડ ધની શ્રી ધામ જીયા વરની આરતી. પ્રથમ આરતી તેજ કુંવરી મહારાણી ઉતારે છે. અને એ જ સમયની અંદર સુંદર સાથજી ખજાનો, પરમધામનો દિવ્ય ખજાનો ફરી પાછો અવતરિત થાય કે જે 5 શક્તિ હતી મહેરાજ ઠાકુરની અંદર: રાજ્યનો જોશ, રાજ્યનો હુકમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ જ્ઞાન. એમાંથી એક શક્તિ જે શ્યામાજીની આત્મા છે, એ શ્યામાજીની આત્મા એમાંથી ટ્રાન્સફર થઈ અને અમલાવતી ઉપર પ્રતિબિંબિત થઈ. અને જે આરતી અમલાવતી ઉતારી રહી હતી એ શ્યામાજી મહારાણીના અમલાવતીમાં બધા જ સુંદર સાથને દર્શન થયા. અને ફરી પાછા અમલાવતી એટલે કે તેજ કુંવરી મહારાણીને, અમારી શ્યામાજુને, અમારી બાઈજુરાજ મહારાણીને, તેજ કુંવરીને શ્રીજીની બાજુમાં જ ગાદી પર બિરાજમાન કર્યા અને પ્રથમ આરતી ભીમભાઈએ ઉતારી. અહીંથી સુરતથી યુગલ સ્વરૂપ થયા. સુરતથી યુગલ સ્વરૂપના બધા સુંદર સાથને દર્શન થયા. સુરતથી બંને સ્વરૂપ જુદા હતા. અત્યાર સુધી શ્રી 5 નવતનપુરી ધામમાં રાજ્ય અને શ્યામાજી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની અંદર હતા, અને સુરતની દિવ્ય ધરા ઉપર બંને સ્વરૂપ જુદા થયા. યુગલ સ્વરૂપ રાધા કૃષ્ણ રાજ શ્યામાજી
આજે જેટલા સુંદર સાથ 3700 સુંદર સાથ હતા અને બધા જ સુંદર સાથને મન ભાવન દર્શન થયા. તુલસીદાસે રામાયણમાં કીધું ને કે જીનકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત પાઈ તીન તૈસી, કે જેની ભાવના હતી એની ઈચ્છા પ્રમાણે, એના ભાવના પ્રમાણે બધા સુંદર સાથને દર્શન થયા. કોઈને રાધા કૃષ્ણના થયા, કોઈને રાજ શ્યામાજીના થયા, કોઈને પ્રાણનાથના થયા, કોઈને સદગુરુના થયા અને કોઈને પોતપોતાના ઈષ્ટના થયા. જેવી જેની ભાવના હતી ને એવા સુંદર સાથને શ્રી 5 મહામંગલપુરી ધામમાં શ્રીજી અને બાઈજુરાજ જ્યારે ગાદીએ બેઠા ને ત્યારે દર્શન થયા. અને એ જ સમયે જે મહેરાજ ઠાકુર હતા ને એ મહેરાજ ઠાકુરમાંથી પ્રાણનાથ બન્યા. મહેરાજ ઠાકુરને પ્રાણનાથ બનાવવા વાળી કોઈ ધરતી હોય તો સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની ધરતી છે. શ્રી 5 મહામંગલપુરી ધામથી જ શ્રીજી મહારાજ મહેરાજ ઠાકુર પ્રાણનાથ બન્યા. પ્રાણનાથ એટલે શું? જ્યારે શાદી કરે ને ત્યારે પ્રાણનાથ કહેવાય. આત્માઓની સાથે શાદી કરી પ્રાણનાથે એ ગાદી ઉપર બિરાજમાન કર્યા, સુંદર સાથે દર્શન કર્યા, સુંદર સાથે આરતી કરી અને ફરી પાછા એક બીજો ચમત્કાર થયો કે પ્રાણનાથ ક્યારે? કે તમે સુરતમાં દર્શન કર્યા હશે સુંદર સાથજી, કે જ્યારે અત્યારે જ્યાં શ્રીજી રાજજી બિરાજમાન છે જે સિંહાસનમાં, તેની ચારે બાજુ પ્રથમ તો મંડપ છે અને એ મંડપની અંદર સિંહાસન છે. વેદીનો મંડપ છે. કારણ કે વિક્રમ સંવંત 1716 થી જ્યારે શ્રીજી જુનાગઢ ગામ વસાવવા ગયા, જોશીપુરા ગામ, ત્યારે ધોરાજીમાં તેજકુંવરની મુલાકાત એમની સાથે થઈ હતી અને ત્યારે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા હતા અને 1716 થી બંને સ્વરૂપ સાથે ફરતા હતા, એકમેકની જાગણીમાં સપોર્ટ કરી અને તેજકુંવરી ત્યારથી જ સાથે ફરતા હતા. અને સુરત એ તેજકુંવરીનું આધ્યાત્મિક પિયર છે. એટલે સુરતના સુંદર સાથ શું કામ તક ન ઝડપી લે? કહે કે આ સ્વરૂપ સાથે સાથે ફરે છે તો અહીં વેદની વૈદિક પરંપરાથી આપણે શાદી કરીએ. અને એ જ સુરતના સુંદર સાથ સૌભાગ્યશાળી જે તેજકુંવરીને ધર્મના બેન માન્યા હતા, એ સુરતના સુંદર સાથે તક ઝડપી લીધી અને જે અત્યારે જે સેવા છે શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર જે સિંહાસન છે તે જ જગ્યાએ મંડપ બનાવ્યો, વેદી બનાવી. 4 થંભ રોપ્યા. શાદી કરે એટલે મંડપ જોઈ ને, એ 4 થંભ કયા છે કે એક વ્રજ, દૂજે રાસકો, દૂજે દોયે ઇન વૈરાટ, ચારો થંભો ચોરી રચી, રચ્યો તે નેચલ ઠાઠ. એક સ્તંભ છે વ્રજનો, એક સ્તંભ છે રાસનો, દૂજે દોયે ઇન વૈરાટ. મેં કીધું ને કે મહામંગલપુરી ધામ એ ચિદની ભૂમિ છે, ત્યાં ચિદની લીલા થઈ છે. તો દૂજે દોયે ઇન વૈરાટ, એમાં એક છે શ્રી 5 નૂતનપુરી ધામ અને એક છે શ્રી 5 પદ્માવતીપુરી ધામ. પણ જ્યાં ચિદની ભૂમિ, જ્યાં ચિદની લીલા થઈ છે ત્યાં શાદી થઈ, ચોરીની ઉપમા આપવામાં આવી શ્રી 5 મહામંગલપુરી ધામને. અને શ્રીજી એક તેજકુંવરી સાથે નહીં, માત્ર કે મેં બ્યાહી 12,000 કો और 1024 જેટલી આત્માઓ, 24,000 ઈશ્વરી સૃષ્ટિ, 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી છે. એક એક આત્માઓ સાથે શ્રીજી મહારાજે શાદી કરી અને પ્રાણનાથ બન્યા. પ્રાણનાથની ઉભાતી મળી અને ત્યારથી જ જાગણીનો કાર્યભાર સુરતના શ્રીજી સુંદર સાથજી, સુરત મહામંગલપુરી ધામ. મહામંગલપુરી ધામ કેમ? કે ત્યાં 4 સુંદર કાર્ય, મહાન કાર્ય થયા. એક તો ગાદી અભિષેક, જે શક્તિ રૂપાત્મક ગાદી છે. સદગુરુ મહારાજની શક્તિ રૂપાત્મક 3 ગાદી, એક વસ્તુ રૂપાત્મક ગાદી, એક સ્થાન રૂપાત્મક
પ્રસ્થાન રૂપાત્મક ગાદીની સ્થાપના શ્રી પાંચ નવતનપુરી ધામ ચાકડા મંદિરમાં કરી હતી અને શક્તિ રૂપાત્મક ગાદી સદગુરુ મહારાજની શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં થઈ અને વસ્તુ રૂપાત્મક ગાદી શ્રી પાંચ પદ્માવતીપુરી ધામની અંદર થઈ. આ શક્તિ રૂપાત્મક ગાદી હકીકતમાં ત્રણો ગાદી સદગુરુ સદ્ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની જ બાતુની ગાદી છે. અને એ પ્રથમ કામ થયું સરસ કે એક કામ થયું ગાદી અભિષેક થયું. બીજું કામ જેવા જ ગાદીએ બેઠા એવા પરમધામના દર્શન થયા. ત્રીજું મંગલ કાર્ય પ્રાણનાથની પદવી મળી અને ચોથું મંગલ કાર્ય એ તમને કહેવા જઈ રહી છે સુંદર સાથજી કે જે વાણી રાસ પ્રકાશ ખટૃતિ અને કલશની બે ચોપાઈ અને આ ગુજરાતી કલશ સુરતમાં અવતરણ થયું એ 4 કિતાબ વિક્રમ સંવત 1714-15 ની અંદર વાણી અવતરિત થઈ. તો એ વાણી કેની પાસે હશે અત્યાર સુધી? બિહારીજી મહારાજ પાસે. પણ જ્યારે પત્ર આવ્યો ને ત્યારે બધી જ સાધન સામગ્રી બિહારીજી મહારાજે સુરત પરત કરી દીધી હતી અને આજે કોઈ સુંદર સાથે વાણીના દર્શન નહોતા કર્યા. માત્ર બિહારીજીએ વાણીના દર્શન કર્યા હતા. બીજા કોઈ સુંદર સાથે વાણીના દર્શન નહોતા કર્યા. એ સુરતના સુંદર સાથને પ્રથમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જો વાણી પ્રથમ ગાયન થયું હોય તો એ સુરત શ્રી પાંચ મહામંગલપુરી ધામની ધરતી અને સુરતના સુંદર સાથ છે. સુંદર સાથજી આનંદ આવે મોજ આવે તો તમે તાલી વગાડજો. આજે સુરતના સુંદર સાથ સુરતની દિવ્ય લીલાઓ આજે રાજજી મહારાજ પ્રગટ કરી રહ્યા છે. એટલે શ્રી પાંચ મહામંગલપુરી ધામ 4 કાર્ય થયા. અને પછી જોઈએ ને તો ઇન્દ્રાવતીને બધો જ ખજાનો આ ધામની અંદરથી મળ્યો છે. એટલે કારણ કે ખજાનો શું કામ ન મળે? વાત થઈ ગઈ કલશ ગ્રંથની અંદર કે ઇન્દ્રાવતી સો અતંત રંગે શ્યામ સમાગમ થયો સાથ ભેળો જગાવવા. ઇન્દ્રાવતીને મેં કહ્યો ઇન્દ્રાવતીને મેં કહ્યો કે સુરતની ધરતીથી જ જાગણીનો ઝંડો લઈ અને ઇન્દ્રાવતીને એક નવા પંખ આવ્યા અને એ નવા પંખથી ઇન્દ્રાવતી સુરતની દિવ્ય ધરતી ઉપરથી પ્રાણનાથ આજે ઉડાન કરશે કે હજરતે હજ ઇત કરી લેને કો મક્કા ફતેહ કરી દજાલ કો કુચ કરી દારુલ બક્કા. અને જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મહેરબાન થાય, સદગુરુ મહેરબાન થાય, તમે દિવ્ય લીલાઓ શ્રવણ કરી તમે જુઓ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કેટલા મહેરબાન થયા કે મારી ઇન્દ્રાવતી એકલી દર્શન ન કરે. ઇન્દ્રાવતીના લીધે 3700 સુંદર સાથે આજે દર્શન કર્યા. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું ને कि सतगुरु संगे में घर पाया दिया पार ब्रह्म दिखाई श्री महामति कहे में इन विध बगड़िया तुम जीना बगड़ो भाई सतगुरु संगे में એ ધન પાયા કે સદગુરુનો સંગ કર્યો, સદગુરુના કહેવા પ્રમાણે ચાલ ચાલી તો આજે એ એના શિષ્ય કહો મહેરાજ ઠાકોર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના શિષ્ય કહો તો એ શિષ્ય પટ્ટ શિષ્ય કે જેને સદગુરુએ પરમધામની બધી જ નિયામત શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર અર્પણ કરી દીધી. સુંદર સાથજી શ્રી પાંચ મહામંગલપુરી ધામની બહુ જ દિવ્ય લીલાઓ છે એ આપણે આવતીકાલે શ્રવણ કરશું. આજે અહીંયા જ સમય પૂરો થાય છે અને જ્યારે વાત થાય ને મહેરની
कि क्यों महर मुझ पर भई जो एथी दिल में शक में जानी मौज महबूब की वह देत आप मापक इंद्रावती કહે છે કે આટલી બધી મહેર સદગુરુ મારી ઉપર કેમ કરી હું તો શંકા કરતી હતી કે તમને પરમધામ દેખાય અને મને કેમ ન દેખાય પણ તમે મહેરનો ઢેર લગાવી દીધો કે જોથી દિલ में शक પણ મેં જાની मौज महबूब की वह देत आप मापक आज मैं परमात्माની કૃપા સમજી અને મને પરમધામના પટ ખોલી દીધા પરમધામના દરવાજા ખોલી અને રંગ મહોલના વિશાળ ગેટ પર મને આજે ઊભી કરી દીધી એ ધન્યવાદ સદગુરુના શિરે છે સુંદર સાથજી તો આજે ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ અને આવતીકાલે આપણે વિસ્તૃત ચર્ચા આ જ લીલા ઉપર જોશું તો આજે સમય પૂરો થઈ ગયો કારણ કે આપણે એમ કહેતા હોય ને કે અમારી પાસે સમય નથી સમય કોઈ પાસે નથી પણ જ્યાં અડધો કલાક હતો એ સમય નહોતો એ અવસર હતો અવસર સુંદર સાથજી એ અવસરને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવાનું છે સમય તો ઘડિયાળ એનું કામ શું કરે કટ કટ ટક 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 અવાજ આવ્યા જ કરે પણ પાછળથી એનો ઊંધો અક્ષર કરી તો શું થાય કટ 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 સમય કટ થાય છે અને એ સમય આજે આપણી પાસે રહ્યો નથી સમય પૂરો થઈ ગયો આવતા કાલના દિવસે આપણે જે ફરીથી પછીની ચોપાઈઓ છે એ બધી કાલ લેશું આજે અહીંયા જ વિરામ અને સાથે સાથે પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કૃષ્ણ કન્હૈયા લાલ કી જય જયકારો બોલજો હો કારણ કે પ્રાણનાથજીએ કીધું છે કે ક્યારે દેખી દુનિયા ઇનકો ન કરે અખંડ હું તમારા બધા જ સુંદર સાથના ફેસ દર્શન કરી રહી છું અને જયકારો બોલો છો ને એ પણ શ્રવણ કરી રહી છું તો જયકારો બોલજો અહીંયા તો પરીક્ષિતની જેમ એક સુંદર સાથ શ્રવણ કરે છે પણ તમે પણ બધા નિષ્ઠાથી શ્રવણ કરો છો એટલે ધન્યવાદ સુંદર સાથજી ધન્યવાદની સાથે પ્રેમથી કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ